નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપના માટે લઈને આવ્યો છું ગુરુવાર 30 એપ્રિલ 2026નું આજનું દૈનિક રાશિફળ। આજનો દિવસ ગુરુ ગ્રહનો હોવાથી ધર્મ, ન્યાય, જ્ઞાન, નોકરી, વ્યવસાય, શિક્ષણ અને ભાગ્ય સંબંધિત બાબતોમાં શુભ અસર જોવા મળી શકે છે। તો ચાલો જાણીએ 12 રાશિઓનું વિગતવાર રાશિફળ। દૈનિક રાશિફળ 30 એપ્રિલ 2026ને ગુરુવાર। મેષ રાશિ। આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી શરૂઆત લઈને આવી રહ્યો છે। લાંબા સમયથી અટકેલી કામગીરીમાં ગતિ આવશે, નોકરીમાં જવાબદારી વધશે, પરંતુ તે તમારા માટે લાભદાયક રહેશે। ઉચ્ચ અધિકારીઓ તમારી કામગીરીથી પ્રભાવિત થઈ શકે છે। ધન સંબંધિત આયોજન સફળ થશે, કોઈ જૂની ચૂકવણી પાછી મળી શકે છે। પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે, લગ્ન જીવનમાં વાતચીતની સમસ્યા હલ થશે। આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા ગરમીની તકલીફ થઈ શકે છે, પાણી વધારે પીવું ખાસ। આજનો શુભ રંગ છે લાલ, શુભ અંક છે 1। આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને ગોળ તેમજ ચણાનો પ્રસાદ ધરો। બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમને ધીરજ અને સમજદારીથી ચાલવા સૂચવે છે। કોઈ કામમાં વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે સફળતા મળશે। પરિવાર સાથે સમય પસાર કરવાથી મન શાંત રહેશે। ખર્ચ વધવાની શક્યતાઓ રહેલી છે। વાહન કે ઘર સંબંધિત ખર્ચ થઈ શકે છે। સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે, જૂના ગેરસમજણ દૂર થશે। આરોગ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સમસ્યાઓ અથવા એસિડિટી થઈ શકે છે। શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6। આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શિવજીને દૂધનો અભિષેક જરૂરથી કરો। ત્રીજી રાશિ મિથુન રાશિ। આજનો દિવસ વાતચીત અને સંપર્કોથી લાભ અપાવશે। કોઈ નવી ઓળખાણ તમને આગળ વધારશે। વ્યવસાયમાં નવી ડીલ અથવા ઓર્ડર મળવાની શક્યતાઓ રહેલી છે। લાભના સંકેત છે, રોકાણ કરતાં પહેલાં વિચારવું ખૂબ જ જરૂરી છે। પ્રેમમાં નવી ઉર્જા આવશે, પ્રેમી સાથે મુલાકાતનો મોકો મળી શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ નિંદ્રાની અછત થઈ શકે છે, સમયસર આરામ કરો। શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5। આજનો ખાસ ઉપાય જોઈએ તો ગણપતિ બાપાને દુર્વા અર્પણ કરો। ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મન થોડું સંવેદનશીલ રહી શકે છે। ભૂતકાળની વાતો યાદ આવી શકે છે, પરંતુ તમે જો ધૈર્ય રાખશો તો દિવસ સારો રીતે પસાર થશે। કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે, આવક સામાન્ય રહેશે। ધીરજ રાખો, લાભ જરૂરથી મળશે। પ્રેમ જીવન જોઈએ તો સાથીની લાગણીઓ સમજવાની જરૂર છે, ગુસ્સાથી ખાસ બચો। આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અથવા થાક અનુભવાઈ શકે છે। શુભ રંગ છે ક્રીમ, શુભ અંક છે 2। આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા દુર્ગાને લાલ ફૂલ અર્પણ કરો। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારશે। નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે। વ્યવસાયમાં પ્રગતિ થશે, કોઈ મોટી જવાબદારી તમારા હાથમાં આવી શકે છે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, બચત પણ વધશે। પ્રેમ સંબંધોમાં ઉત્સાહ વધશે। લગ્ન માટે વાત આગળ વધી શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ આંખમાં થાક અથવા ગરમીની સમસ્યા થઈ શકે છે। શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન, શુભ અંક છે 1। આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જળનો અર્ઘ્ય આપો। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને નિયમિતતાથી ચાલવાનો છે। તમે જો કોઈ નવી શરૂઆત કરશો તો સફળતા જરૂરથી મળશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે। આર્થિક સ્થિતિ જોઈએ તો નવું રોકાણ કરવું હોય તો દિવસ શુભ રહેલો છે, પરંતુ ખાસ સલાહ લઈને કરો। પ્રેમમાં થોડું અંતર લાગશે, પરંતુ વાતચીતથી સુધારો થશે। આરોગ્યની દ્રષ્ટિએ કમર અથવા પીઠમાં દુખાવો થઈ શકે છે। શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4। આજનો ખાસ ઉપાય જોઈએ તો વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ જરૂરથી કરો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો સાથ આપશે। અટકેલા કામ પૂરા થશે। વેપારમાં નવા ગ્રાહકો મળી શકે છે। નોકરીમાં માન સન્માન વધી શકે છે। આર્થિક લાભની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે। પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમમાં વિશ્વાસ વધશે। જીવનસાથી સાથે સારો સમય મળશે। આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય રીતે સ્વસ્થ રહેશો, પરંતુ થોડી તણાવ જરૂરથી ટાળો। શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7। આજનો ઉપાય જોઈએ તો લક્ષ્મી માતાને મીઠાઈ અર્પણ જરૂરથી કરો। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના
ના જાતકો માટે આજનો દિવસ થોડો સંઘર્ષભર્યો રહી શકે છે, પરંતુ તમારી મહેનત રંગ લાવશે. કોઈ વાતમાં ઉતાવળ ન કરો. નોકરીમાં વાદ વિવાદ ટાળવો ખૂબ જ જરૂરી છે. પૈસાની આવક થશે, પરંતુ ખર્ચ પણ એટલો જ વધશે. પ્રેમમાં શંકા, સ્નેહથી બચો, વિશ્વાસ જાળવો. આરોગ્યની દ્રષ્ટિએ ઊંઘ ઓછી થઈ શકે છે. ધ્યાન પ્રાણાયામ જરૂરથી કરો. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો મહાદેવને જલથી અભિષેક કરો. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે. ગુરુવાર હોવાથી ભાગ્ય તમારો સાથ આપશે. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાનો દિવસ રહેલો છે. નોકરીમાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભ વધશે. ધન સંબંધિત યોજના સફળ થશે. પ્રેમ જીવનમાં ખુશ ખબર મળી શકે છે. લગ્ન માટે વાત પાકી થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ ઉર્જા સારી રહેશે. ચાલવાનો વ્યાયામ કરો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુદેવને પીળી દાળનું દાન જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને મહેનતનો સાબિત થઈને રહેશે. કોઈ નવી જવાબદારી આવશે. તમે સતત પ્રયત્ન કરશો તો સફળતા ચોક્કસ મળશે. વ્યવસાયમાં ધીમે ધીમે લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. ખર્ચ નિયંત્રણમાં રાખો. પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમમાં ગંભીરતા આવશે. સંબંધ મજબૂત થશે. આરોગ્યની દ્રષ્ટિએ ઘૂંટણ અથવા સાંધામાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે કાળો, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શનિદેવને તલનું તેલ ચડાવો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી વિચારધારા અને સફળતા લાવનારો બનશે. મિત્રો સાથે લાભદાયક મુલાકાત થઈ શકે છે. નોકરીમાં બદલાવ અથવા ટ્રાન્સફર માટે સારો સમય રહેલો છે. અચાનક લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. પ્રેમમાં નવી શરૂઆત થઈ શકે છે. નવા સંબંધો બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ થઈ શકે છે. ધ્યાન કરો. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય પક્ષીઓને દાણા તેમજ ચણ નાખો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે મજબૂત બનવાનો છે. તમે કોઈ મોટા નિર્ણય લઈ શકો છો. ભગવાનમાં શ્રદ્ધા વધશે. નોકરીમાં સારું પરિણામ મળશે. ધન લાભ થઈ શકે છે. કોઈ અટકેલી રકમ પાછી પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ જીવનમાં રોમાંસ વધશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટિએ પગમાં થાક અથવા પાણીની કમી થઈ શકે છે, તો પાણી જરૂરથી વધુ પીવું. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનને માખણ અથવા મિશ્રી અર્પણ જરૂરથી કરો. આજનો ખાસ શુભ સંદેશ 30 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે સત્ય બોલવું, વૃદ્ધોનું માન રાખવું અને પીળું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે જો તમે કોઈ સારું કાર્ય શરૂ કરો તો સફળતા જરૂરથી મળશે. પ્રિય દર્શક મિત્રો, તમને આજનું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ